હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે 12:30 વાગે. તો 12:30 વાગી ગયા છે અને આપણે રસોઈ બની ગઈ છે. તો જો અહીંયા મસ્ત મજાનું આ છે પપ્પા માટે છે ને, કાલ સાંજે જ હજી વાડીએથી આપણે કંટોલા આવ્યા. તો જુઓ એકદમ મસ્ત દાણાવાળું આખું કંટોલાનું શાક આપણે બનાવી નાખ્યું. અને અહીંયા બનાવ્યો છે આપણે કોબી મરચાં સંભારો. પણ શાકની વરાળ લાગે ને એટલે હે ને ઓલું થઈ જાય છે, ઢાંકી દો. થઈ ગયું, તીખું કરી નાખ્યું. મમ્મી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મારી તો ખાવાની ડીશ મેં તૈયાર કરી લીધી, હું ખાઈ લઉં. હા, વાણી આવે ને તો તમારી રીતે ખવડાવી લેજો. ખાય તો ભલે, ન ખાય તો કાંઈ નહીં. એટલું મોરું શાક એના હાટું મેં કાઢ્યું છે. હું ખાઈને સુઈ જાઉં, પછી આવવું હોય છે તો આવશે. હા, હજી તેમ તો હું શું ને ખાઈ લઈને તા તો 1 વાગે ઘરાક ને એ પ્રમાણે જાહે. ચાલો, શું હાલે? બસ મજા ન આવે કા? એટલે કાલે હતી રવિવારની રજા ને ઘેર હતી, કેવી મજા આવતી હતી. તો ઘરાક કાર્પેટ લેવા આવ્યા હોય ને એટલે. તો હે ને જમા વાણીબેન નાઈટ ભણવા ગયા, પણ ઠેઠ 11 ગયા. પણ આપણે 1 વાગે આવી જાય. તો મને થોડીક શરદી ને એવું થઈ ગયું છે, ગળું બરે એવું ને કળતર જેવું છે. તો દવા તો આપણે પી લીધી હતી, તેમ છતાંય પણ થોડુંક આરામ કરી લઈ. જોકે આરામ જ હોય, એટલું બધું ઘરનું કામ હોય એટલે આરામ જ હોય. બહાર કામ હોય તો થાકી જાય. તો પહેલાં તો ખાઈ લઉં હવે હું, અને પછી વાણી આવશે તો જોઈએ હું કરી. કેમ કે કૃપાલ નથી એટલે રસોઈ તો થઈ ગઈ બધી. 12:30 વાગી ગયા. અત્યારમાં તો ધોમ ધકતો તડકો હે. તો આપણે હે ને બપોર પછી જોઈએ હવે વરસાદ કેવો આવે ને એ. કારણ કે અત્યારે તો તડકો ફૂલે ફૂલ જ છે. હવે બપોર થાય તો ક્યાંકથી મંડાણ થાય. કાલ સાંજે તો હે ને એકદમ મસ્ત તડાકાન ભડાકાન બધું થયું હતું અને વીજળીના મજા આવી ગઈ હતી વરસાદની. આજે સાંજે શું થાય છે જોઈએ છે. અને જૂનાગઢના તો તમે વિડીયો વાયરલ થયા હોય તો જોઈ જ લીધા હશે કે કેટલો વરસાદ હતો ને દામોકુંડમાં કેટલું પાણી આવ્યું. બધે જવાના રસ્તા બધે બંધ કરી દીધા હતા અને આ બધી બાજુ જળ બંબાકાર થઈ ગયું છે અત્યારે જૂનાગઢની અંદર. અને બીજે બધે બહાર જવા આવવાની પણ ના પાડી દીધી છે. એટલું પાણી છે જૂનાગઢની અંદર. જો અને પછી જો હાથે કરીને આપણે જઈએ ને તણાઈએ તો પછી એમાં કોઈ સરકાર કે બીજું કોઈ કંઈ કરી શકે નહીં. કારણ કે અત્યારે પાણીનો પ્રવાહ જ એટલો હે ત્યાં. એટલે તો હે ને બને ત્યાં સુધી આ વખતે એમ કે આપણે પાણીમાં હે ને બધા બહુ તળાવવાના અને ડૂબવાના ને કિસ્સા સામે આવે છે તો ધ્યાન રાખવું જરૂરી છે. તો ચલો પહેલાં તમારે રોટલી ઠરે છે ને તો પહેલાં હું ખાઈ લઉં અને પછી આગળ પાછળ લોગને આપણે કન્ટિન્યુ કરશું. ચાલો ફ્રેન્ડ્સ, જો અમે ને જાગી તો ક્યાં ના ગયા. બધા ભોરમાં ખોટું પાણી, એમાં આને જો શાંતિ નો વળે, બોટલમાં પાણી ભરે. હાય હાય, જય શ્રી કૃષ્ણ. શું કરતી હતી વાણી? હે, આજે તમને કાંઈ આવ્યું? આજે તમને કાંઈ આપ્યું? શું આપ્યું? હા, તો એ આપણે બતાવે તો તમને અપડેટ આપી દો કે આજે તો કંઈ વરસાદ જેવું છે નહીં, બહુ ઓછો. બપોરે આવ્યો તો કંઈક 2:30 3 વાગ્યા આજુબાજુ, પણ હાવ ઓછો, ખાલી પલળે ને એટલો જ આવ્યો હતો, વધારે કંઈ આવ્યો નહોતો. તો આપણે વાણી કંઈક બતાવે છે. શું છે એ? બિસ્કિટ ને બીજું શું હતું? હે હે એટલે તો ખાવા માંડ બિસ્કિટમાં. દીકરો થોડોક ખાઈ જા. નથી ખાવું? ખવાઈ ગયું ફિનિશ? તો ચાલો રમીએ આકડી. હો હા, હું ખાઈ જાઉં? હું ખાઈ જાઉં? તારે જ ખાવું તો ખાઈ જા, નહીં તો હું ખાઈ જઈશ. મને બહુ ભાવે નહીં ને. તો જો ચાલો હે ને વાણીના બિસ્કિટ તો ખાવ નથી, 1-2 બિસ્કિટ ખાઈ ધરાઈ ગઈ. બગાડેલું હે એ જ. તો જો મમ્મી અત્યારે કપડાં ધોવે આવ્યા. કેમ કે વાણી બેરાય છે એને મને મજા નહોતી ને, મમ્મી રૂમમાં સૂતી હતી. તો ત્યાં હે ને એને બધી મમ્મીનું ઓછાણ ને ખોરી ને બધું ઓઢાડ્યું હતું, એને બધું પલાળી દીધું.
તો મમ્મી અત્યારે ધોવા બેસી ગઈ, અત્યારે ધોઈ નાખો તો સવાર થઈ તો સુકાઈ જાય, નહીં તો પછી એમાં સ્મેલ આવે ગંદી, એટલે ગમે એની મજા ન આવે, એટલા માટે તો હે ને મમ્મી કામ પણ કરવા વળી ગયા ને હવે આમ થોડું અંધાર જેવું અત્યારે દેખાય છે, બાકી કાલ જેવું હોય છે કંઈ છે નહીં. અને હમણાં કૃપાલા ફોન કરતી આજે ગયા હતા, કામ અધૂરું હતું કારણ કે હે ને 12 કેમેરા લગાવવાના હતા, CCTV કેમેરા, તો એટલું બધું વાર લાગે બધું ફિટિંગ કરું ને, તો આજે એ પાછા ત્યાંથી બીજા રિસોર્ટની અંદર એક જગ્યાએ લગાવવાના છે, તો એ ત્યાં ગયા છે ને આપણે ટાઈમ થઈ ગયો છે 6:30 તો રસોઈનો, તો આપણે જો બગીચામાંથી શું આવી ગયું છે ગલકા, તો આપણે ગલકાનું શાક કરવાનું છે ને, જો આટલા આપણે જે વાસેટીના ફૂલ કહેવાય ને ભાજી એ, તો એટલા રાજા રૂડીના જો ફૂલ નીચેથી ઉતરાશેથી એટલા લઈ આવ્યા છે, તો એટલા આવ્યા એ ને એટલા જો આ કારેલા, તો કારેલાનો ગ્રોથ નથી, એની ઉપર છે ને ગલકાના વેલા ચડી ગયા છે ને એટલે તે અવાજ કારેલા થાય છે. અને આને જો ઘડીક થાય ને તો શાંતિ નહીં થાય, કેમ કે મમ્મી ત્યાં છે ને એટલે ઘડીએ ને ઘડીએ ત્યાં જ જાયા કરશે, કહીને ભાજી દેવા. મેં એવું હતું પ્રસાદ પડ્યો હતો ને મેં તુલસીને પાન હતું એટલે એ દેવા ગઈ. ગમે એવો પ્રસાદ છે ને ભગવાનનો ધરાવ્યો હોય, કીડું હોય, ડ્રાયફ્રૂટ હોય કે કિસમિસ કે ગમે એ પ્રસાદ ભગવાનને ધર્યો હોય, પછી તુલસીનું પાન લઈને મમ્મીને દેવા જાય. બપોરે નહોતું દીધું ને ભાગનો પ્રસાદ પડ્યો હતો, એ અત્યારે ત્યાં દેવા ગઈ. એને તો જો તમે કહેતા હોય કે તમારે બા નથી દેખાતા, જો રે અમારા બા ઈ વાણી બે રમે અહીંયા. અમારા દાદા માટે અહીંયા ચા બને છે. દાદા હમણાં જો શું કરતા હોય ને હું બતાવું. આપણે વ્લોગ એક રેગ્યુલર જોવે છે. ભૂમિબેન એ કહેતા હતા કે તમારા બા ને દાદા દેખાતા નથી વ્લોગમાં, વિડીયામાં, તો હું આજે તમને બતાવું. તો જો મારા બા તો છે ને રમે છે વાણી જોડે, અને દાદા માટે જો હું ચા બનાવું છું તો દાદા શું કરે ને એ તમને બતાવું. જો આપણી ચા બની ગઈ અને હું જાઉં છું દાદા પાસે લઈને. આપણે અહીંયા બહાર હોલ છે, અહીંયા આપણે જમવાનું ના અમારા દાદા ચોર્યા અહીંયા ગેમ રમે. અલ્યો અમારા વ્લોગમાં એક બેન આવે ને કે તમારા બાન દાદા કેમ દેખાતા નથી, તો હું બતાવી દઉં કે અમારા દાદા ચોર્યા અહીંયા ગેમ રમે હે ને. તો અહીંયા રમતા હોય, બેઠા હોય બહાર, હવા ખુલ્લી હવા લેતા હોય. જો અહીંયા બેહીને પોપટનું સ્ટેન્ડ છે ને ત્યાં. અને આજે જો એકદમ પીળું પીળું થઈ ગયું છે, એકદમ સંધ્યા ઓલી થઈ ગઈ. વાદળા છે પણ વરસાદ નથી. આમ તો અંધારો હો મમ્મી, ઉગમણો સીધો. અરે મમ્મી જો અહીંયા લાગી ગયા, વાળી બેને કામે લગાડી દીધા હે ને, અત્યારે જ લગાડી દીધા. હા નકર સવારે કરવું પડે. હા અને અમારે જો ઓલી બાજુ ઉગમણીથી હું તમને બતાવું. હા વાણી બેન છો રમે. વાણી હાય, શું કરતી હતી? કોને જોડે રમે? ચિંતા બા રે, એ મોટા બા છે, મોટા બા કહેવાય એને. જો અમારી વાણી હે ને પહેલેથી ને બાને ઝીનકા બા કે, મમ્મીને મોટા બા કે, એટલે એને જીભ જેમ વળી ગઈ. હા આમ જોઈ લે અંધારું છે એ. જો કાળું ડિબાંગ થઈ ગયું. વાણી હોય ને તો એમ જ કે સફેદ વાદળા દેખાય ને તો ત્યાં તો પોચા પોચા માખણ જેવા લાગે, અને કાળું થઈ ગયું ને એટલે એમ કે કાળું કાળું ડિબાંગ છે. થોડીક બ્રાઇટનેસ ઘટાડી દઉં ને તો વધારે કાળું લાગે, બાકી એકદમ વ્હાઈટ જ દેખાય. પણ જુઓ અંધારો છે એમ ઉગમણી બાજુથી હે ને. આપણે અહીંયા તૈયારી તો ચાલુ જ છે, હમણાં હજી કરે જ છે. એની પછીની જો કે છે કે અહીંયા પણ એક બીજી નવરાત્રિ થાય છે. ટાંકાની પાછળ જે જગ્યા દેખાય ને ત્યાં, તો ત્યાં પણ છે, અને અહીંયા બધે પણ છે. તો જો અહીંયા એવું થઈ ગયું છે. જોઈએ છીએ આજની તારીખમાં પાછો આજે આપણો વરસાદનો વારો આવે છે કે નહીં. ઉગમણોથી ચડ્યો તો હે તો દેખાય છે. શું બતાવું વાણી ને? એ શું છે? તું લાઈન કરી લે ને. એ કીટ શેની છે તમારે? ડોક્ટરની હે? હે વાણી? ડોક્ટરની કીટ છે? જો દવા ને બધું ગોઠવે. હું વાણી બે એમ ન કરાય, બા ગોઠવવા લાગે. બે થઈને ફટાફટ ગોઠવી લ્યો. હા તું લાઈનમાં ગોઠવી લે ને પછી મને બોલાવજે હો. તા હું છે ને શાક સુધારું તો નથી ગોઠવવું તારે?
તમારે દવાખાનું તૈયાર થઈ જાય ને પછી કહેજો હું ચેકઅપ કરાવી જાય મને મજા નથી ને તે હો હો ઇન્જેક્શન આવશે તો દેવું પડશે. હા તા હું એવું થાહે દવાઈ ખાવી જોઈએ. તો ભલે વાંધો નહીં તો હું પેલા રસોઈ બનાવી લઉં પછી જાઉં ને વળી ઇન્જેક્શન મારો ને દવા દ્યો ને તો પછી ઊભું ન થવાય તો ઇન્જેક્શન દૂધે તો શું કરે? હા તો હું રસોઈ બનાવીને આવું તો તમે દવાખાનું હે ને રેડી કરી લ્યો હા બધું ગોઠવી લઈ જા. હા હો હું જાઉં ચાલો તો જવા વાણીબેનનું રમવાનું ચાલુ થઈ ગયું છે તો એ રમે અને આપણે હવે બનાવવા માંડીએ રસોઈ વાણીની માત માયની હો વાણી તો હું પોરો ખાવા બેઠી તો હવે જો આ વીજળી આજે તો જો થાય ગાજતી નથી પણ જોરદાર વીજળી થાય છે તો થયું ચલો તમને પણ બતાવી દઉં કેટલી થાય છે એ જુઓ આજ તો બહુ થાય રેડ કલરની થાય વ્હાઈટ કરતા વરસાદ નથી ગાયજો ગાયજો એ ગાયજો આ હા હા જુઓ તો ઊંડો ઊંડો તો ગાજે છે એટલે વિશે ખરો ક્યાંક વરસાદ પણ હજી આ બાજુ પહોંચ્યો આપણે નથી આજે તો આમ વાદળામાં સામી વીજળી દેખાયો કાલે તો અજવાળું આવતું હતું પણ આજે તો જુઓ અને કાલે જે જુનાગઢમાં મેઘ તાંડવ થયું છે એ જોઈને તો આપણે હે ને ચકિત જ થઈ જઈએ કેમ કે દામોકુંડમાં એટલું પાણી બધા રસ્તા બંધ કરી દેવા પડ્યા હતા હા હા જોઈ લ્યો બહુ વીજળી થાય છે હવે કૃપાલ આજે હજી આવ્યા નથી